જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો, જ્યારે જ્યારે આ સૃષ્ટિની અંદર હાહાકાર મચે છે, સંસ્કૃતિના સંવર્ધનના બદલે, સંસ્કૃતિના રક્ષણના બદલે, સંસ્કૃતિ કાર્યના બદલે જ્યારે જ્યારે આસુરી વૃત્તિનું સામ્રાજ્ય જામે છે, ત્યારે આપણે કહીએ છીએ માં ભગવતી કોઈ ન કોઈ સ્વરૂપે આ પૃથ્વી ઉપર આવી અને સદવૃત્તિનું સંચાલન કરવા, સદવૃત્તિને સ્થાપવા, આસુરી વૃત્તિને સમાપ્ત કરવા કોઈ ને કોઈ સ્વરૂપે આવે છે અને મદદ કરે છે. મિત્રો, આજે નવરાત્રી છે. આજે નવરાત્રીનો પ્રથમ દિવસ છે. માં ભગવતીને આરાધના કરવાનો દિવસ છે. આ દિવસ જીવનમાં મિત્રો આમ જોઈએ ને તો કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુનું આપણે ચાર્જિંગ કરીએ ને ચાલે ને એવી રીતે આપણા જીવનને ચાર્જિંગના દિવસો છે. મિત્રો, આ દિવસોની અંદર આપણે માં ભગવતીનું એટલું આરાધન કરવું જોઈએ કે આ દિવસોમાં કરેલું આરાધ્ય છે ને એ હંમેશના માટે જીવનમાં ઉર્જા આપનારું છે. આ પવિત્ર દિવસોની શરૂઆત ક્યારે થઈ? તો મિત્રો, રામ રાજ્યની અંદર ભગવાન રામચંદ્ર ભગવાન જ્યારે પિતાના વચને 14 વર્ષના વનવાસમાં જાય છે, ત્યારે પોતે જે વનની અંદર અનેક આસુરી વૃત્તિને નષ્ટ કરી અને સદવૃત્તિનું સંચાલન કરતા કરતા, સ્થાપન કરતા કરતા એમનો સર્વત્ર જે માનવ સમાજ છે એને હેમખેમ કરી અને આગળ વધતા જાય છે. ત્યારે મિત્રો, આ આસુરી વૃત્તિનું સામ્રાજ્ય ધીરે 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 સમાપ્ત થતું થતું જે એવા રાક્ષસો છે, એવા પિચાસો છે, એને જડથી ઉખાડી અને માનવને ભયમુક્ત કરીને જ્યારે આગળ ચાલતા જાય છે, ત્યારે એનો અધિપતિ દેવ, જે રાક્ષસ સામ્રાજ્યનો, જે આપણે લંકાપતિ રાવણને કહીએ, એ રાવણ જ્યારે આવી બધી વાત સાંભળે છે કે મારું સામ્રાજ્ય સમાપ્ત થશે અને જે દેવી સંચાલન રાજ્ય, દેવ વિચાર રાજ્યનું સ્થાપન થશે, ત્યારે મિત્રો એ રાવણ પ્લાનથી આજે ભગવાન રામચંદ્ર ભગવાનને નષ્ટ કરવા માટેના પ્રયત્નો કરે છે અને જુદા જુદા અસુરોનો મોકલી અને કેટલી એનામાં શક્તિ છે, શું કરવા માંગે છે, એ આપણે ઇતિહાસના પાનામાં જોયું છે કે ઘણા ઘણા એવા અસુરો આવે છે, ભગવાન વધ કરે છે, લક્ષ્મણજી વધ કરે છે, ધીરે ધીરે શૂર્પણખા આવે છે, એ પણ એમાંથી નિષ્ફળતા પામે છે, અપમાનિત થાય છે અને એ અપમાનિતના બદલાની અંદર જે એના જે સમાજનું નાક કહેવાય, સમાજની ઇજ્જત કહેવાય, આવું જે રાક્ષસી સામ્રાજ્યની ઇજ્જતની ઉપર જ્યારે વાત આવે છે, ત્યારે રાવણ છે એ માં સીતાનું હરણ કરે છે. કપટ વૃત્તિથી માં સીતાનું હરણ થાય છે અને ધીરે ધીરે ભગવાન વાનર સેનાથી માંડીને જાંબુવાન, હનુમાનજી બધાને એકત્રિત કરી અને મહાન યોદ્ધાઓને લઈ અને સાગર તટ ઉપર આવે છે. એ પછી ભગવાન શિવનું આરાધન કરે છે, રામચંદ્ર ભગવાન સેતુબંધ બંધાય છે, આપણે વગેરે વગેરે ઘણું ઘણું આવે છે એમાં. પણ જ્યારે લંકાપતિ રાવણની સામે અંતે યુદ્ધનું જ્યારે એલાન થાય છે અને લંકાપતિ રાવણ સામે જ્યારે ભગવાન યુદ્ધમાં જાય છે ને પહેલો દિવસ હોય છે, ત્યારે એટલું ભયંકર યુદ્ધ રાવણ કરે છે કે જેટલો સહાર કરે છે, જેને જોઈ અને રામની સેના છે એની અંદર ભય વ્યાપી જાય છે. હનુમાનજી, જાંબુવાન સર્વત્ર એકત્ર થઈ અને રામચંદ્ર ભગવાનને કહે છે કે ભાઈ પહેલો દિવસ છે અને આટલું આટલું જો આ યુદ્ધ કરે છે, આટલી એની સત્તા છે, આવડું એનું સામ્રાજ્ય છે અને આટલી એવી આમોદ શક્તિ છે,
તો ભગવાન આને પહોંચવું અશક્ય છે. આવું જ્યારે વાતાવરણ થઈ જાય છે ત્યારે ભગવાન 9 દિવસ માં ભગવતીના અનુષ્ઠાનમાં બેસવાનો સંકલ્પ કરે છે. ભગવાન અને ત્યારે નીતિમત્તા વાળા યુદ્ધ હતા ત્યારે કહે છે કે ભાઈ રામચંદ્ર ભગવાન પેલા કહે છે કે હું 9 દિવસ નહીં આવું, રાવણને કહી દેજો 9 દિવસ તારે નથી લડવાનું, હું આવું ત્યારે તારે લડવાનું થશે. અને ત્યારે એવા નીતિ નિયમો ઘડાય છે અને પછી ભગવાન માં ભગવતી આદ્ય શક્તિનું આરાધન કરે છે, 9 સ્વરૂપનો 9 દિવસ આરાધન કરે છે. અને જ્યારે છેલ્લો દિવસ હોય છે, 9મો દિવસ હોય છે, અને ભગવાન જ્યારે એક કમળનું પૂજન કરી અને માતાજીને અર્પણ કરે છે, રાવણને ખબર પડે છે અને રાવણ માયા રચીને એ જે કમળ ભગવાનને ચડાવવાનું હોય એ નષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે, અદ્રશ્ય કરવાનો પ્રયત્ન કરે છે. ત્યારે ભગવાન પોતાની આંખનું જે ભગવતીને તીર લઈ અને જે ચડાવવા જાય છે ત્યાં માતાજી પ્રગટ થાય છે અને કહે છે કે તું અનુષ્ઠાનમાં સફળ છો, હવે તું વિજય થઈશ, તમે પ્રસ્થાન કરો, આસુરી સામ્રાજ્યનું સમાપન નિશ્ચિત છે. આવી રીતે માં ભગવતીના આશીર્વાદ લઈ અને માં ભગવાન આપણે જાણીએ છીએ કે યુદ્ધ કરે છે, સર્વત્ર રાક્ષસી સેનાનો સંહાર થાય છે, રાવણનો પણ સંહાર થાય છે અને રાવણ જે આસુરી વૃત્તિનું સામ્રાજ્યનો અંત આવે છે અને સદવૃત્તિ, ભગવત વૃત્તિ અને જે દેવી વૃત્તિ સામ્રાજ્યનું સ્થાપન થાય છે, વિજય થાય છે. અને એના અનુસંધાનમાં મિત્રો આપણે જોઈએ તો મારો કહેવાનો મતલબ એક કે આપણે આ દિવસોને આજે કેવા કરી નાખ્યા છે. આ દિવસોને આપણે મિત્રો જે નવરાત્રીના બદલે આપણે વિભસ્ટ કરી નાખ્યું છે. આપણે માને એક ચિત્તે આરાધના કરવાના દિવસો છે, એને આપણે એક ચિત્તે આરાધના કરી, આપણા દેશી ગરબા બોલી અને જેના અંતરના નાદથી માતાજીને બોલાવે અને ભગવતી રીઝે અને માં ભગવતીને એમ થાય કે મારા બાળકને મને બોલાવી છે અને જે આપણા સમાજની અંદર જે માનવ સમાજની અંદર જે વિપત્તિ છે એ માને સામે મૂકે અને એ વિપત્તિ નષ્ટ થાય છે. આવા દિવસો છે. આવા દિવસોમાં નર નારી સાથે મળી માતાજીનું પૂજન કરતા, માતાજીનું નૈવેદ્ય ધરાવતા, માતાજીની આરાધના કરતા અને માતાજીને કહેતા કે હે માં ભગવતી, તું અમારા સર્વત્ર જે માનવ સંતાપ, આધિ વ્યાધિ ઉપાધિ નષ્ટ કર, અમારું જીવન છે એ ખીલાવ, સર્વત્ર સમાજમાં એકતા લાવ, સર્વત્ર સમાજમાં દેવી વૃત્તિનું સંચાલન કર. આવી જ્યારે વાત કરે છે અને માતાજીને પોતાની જે શક્તિ પ્રમાણે જે માતાજીનું પૂજન કરે એવા સરસ મજાના પવિત્ર દિવસો આજે છે. મિત્રો આ દિવસોની અંદર જેટલું પૂજન તમે કરો ને એટલું સફળ છે અને જેટલું પૂજન તમે કરો ને એટલું માતા સંતુષ્ટ થાય છે. પણ આ દિવસોની અંદર જેટલો વિભિચાર કરો છો, જેટલું પાપ કર્મ કરો છો, જેટલું ન કરવાનું કાર્ય કરો છો ને એના 100 ગણું પાપ લાગે છે. કારણ કે આ દિવસો છે ને એ સમજવા જેવા દિવસો છે કે સર્વત્ર 3 લોકની અંદર જેનું શાસન હાલતું હોય, જેની દેવો પણ જેનાથી ધ્રુજતા હોય, આવી આસુરી વૃત્તિનો સામ્રાજ્ય અધિપતિ દેવ જો રાવણનો જો માતાજી ભગવતીના આરાધ્યથી અને ભગવાને જો અંત લાવ્યા હોય તો કઈ સમસ્યા વિશ્વની અંદર આપણી સામે ટકી શકે? સર્વત્ર સમસ્યાનો હલ આપણા શાસ્ત્રોમાં લખ્યો છે, આપણા ઋષિ મુનિએ બતાવ્યો છે, આપણા દશા અવતારે સમજાવ્યું છે, છતાં આપણે માણસો કેટલો વિભિચાર ભ્રષ્ટાચાર કરીએ છીએ, કેટલો આપણે ન કરવાના કાર્યો કરીએ છીએ અને આ નવરાત્રીને આપણે લાછન રૂપ આપણા ધર્મને આપણે લાછન રૂપ આપણે ક્યાં પહોંચાડ્યો છે? જ્યારે કોઈ પણ આપણે વાત કરે તો આપણે એની વાત ફંગોળી અને આપણા ધર્મનું ગૌરવ લઈએ છીએ. ખરેખર આ વસ્તુ આપણે કરી રહ્યા છીએ અને કોઈ આપણને સત્ય અરીસો બતાવે તો આપણે એના સામે મોરચા માંડી છે. કેટલા અંશે સાચું મિત્રો, કેટલા અંશે આ યોગ્ય ગણાય? એટલે મિત્રો આ જે દિવસો છે ને માં ભગવતીને આરાધ્યના એ દિવસો સરસ મજાના દિવસો છે. તો માં ભગવતીનું એક ચિત્તે આરાધન કરજો, માને સમરજો અને પવિત્રતા રાખજો. હર કોઈ બેન દીકરી છે, કોઈ પણ સમાજની એને માં ગણજો, એને વંદન કરજો. આજે હર કોઈ સ્ત્રીની અંદર દેવીનું સ્વરૂપ સમજજો, કારણ કે અત્યારે કરેલો વિભિચાર
કે ન કરવાના કાર્યોથી જે માતાજી એનો જે કોપ ઉતરશે ને એ જીવનની અંદર કદાપી માફીને યોગ્ય નહીં હોય. એટલે હું તો મિત્રો જીવનની અંદર એક જ વસ્તુ કહું છું કે સાચા દલે માં ભગવતીને સમરજો, સાચા અર્થથી તમે નવરાત્રી મનાવજો. કારણ કે રામ જેવા જે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન હોય, મર્યાદા પુરુષોત્તમ ભગવાન હોય, એ પણ જો માતાજીની આરાધના કરતા હોય તો વિચાર કરો એ શક્તિમાં કેટલી મોજ શક્તિ હશે એમ. તો આવા દિવસો સરસ મજાના છે. માતાજીનું વંદન કરજો, માતાજીના રાસ ગરબા રમજો. પરંતુ આ દિવસોની અંદર કોઈ વિભિચાર આપણા હાથે ન થાય, કોઈ પાપ કર્મ ન થાય, આનું ખાસ ધ્યાન રાખજો. કારણ કે આની નોંધ છે ને એમાં ભગવતી લે છે. એટલે ધર્મના નામે કોઈ ધતિંગ ન થાય, ધર્મના નામે કોઈ આપણે ન કરવાનું કાર્ય ન થાય, એવો મારો આ વિડીયો બનાવવામાં ઉદ્દેશ છે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તો તમે આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા મંતવ્ય જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.